જે ધજા છે તેને ઉતારવામાં આવે છે અને ત્યાર પછી આપણે નવી ધજા ચડાવવાની છે। હવે તમે જોઈ શકો છો કે જૂની ધજા છે તે નીચે ઉતારી લીધી છે અને તમને અહીંયા જે ફૂલોથી ભરેલું બાસ્કેટ દેખાય છે તેની અંદર આપણે ધજા રાખેલી છે અને આ ધજાને આપણે અત્યારે ચડાવવાની છે। હવે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે નવી જે ધજા છે તે બાંધી દીધી છે અને અત્યારે આ ધજાને આપણે દોરડા વડે ઉપર ચડાવીએ છીએ અને તેની સાથે સાથે અહીંયા જય ખોડિયારમાંના જય ઘોષ કરવામાં આવે છે અને બહુ જ મસ્તીનું વાતાવરણ, ભક્તિમય વાતાવરણ અહીંયા બની ગયું છે। અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અત્યારે ધજા છે તે ઉપર આપણે પહોંચાડી દીધી છે। હવે જરાક જ બાકી છે અને ત્યાર પછી ધજાને અહીંયા નીચેથી દોરડા વડે એક ગાંઠ મારેલી હોય છે, ગાંઠને આપણે સરકણી ગાંઠ કહી શકીએ છીએ। દોરડું ખેંચી લે એટલે ધજા તરત જ ત્યાં પકી જાય છે। હવે ફાઇનલી ધજા ઉપર પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ જે સરકણી ગાંઠ અહીંયા નીચે મારેલી છે એ સરકણી ગાંઠ હવે ખેંચી લીધી છે, એટલે કે દોરડું ખેંચી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ જે ધજા છે તે આપણે ફરકાવી દીધી છે। તો હવે